એક સમયે એક સુંદર લીલુંછમ જંગલ હતું. ત્યાં પક્ષીઓ કલરવ કરતા, નદીઓ ખળખળ વહેતી અને પ્રાણીઓ મોજમાં રહેતા. આ જંગલના રાજા સિંહ ખૂબ સમજદાર હતા. એક વર્ષે જંગલમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. ક્યારેક ધોમધકતો તડકો પડે તો ક્યારેક કમોસમી વરસાદ આવે. નદીઓ સૂકાવા લાગી અને ઝાડના પાન ખરી ગયા. આ જોઈને બધા પ્રાણીઓ ચિંતિત થયા અને ચિંટુ માંદરાએ સભા બોલાવી. ચિંટુએ પૂછ્યું, આ બધું કેમ થઈ રહ્યું છે? ઉનાળો કેમ આટલું ગરમ છે અને ચોમાસું કેમ મોડું આવે છે? ત્યારે જંગલના સૌથી વૃદ્ધ અને જ્ઞાની ગજુભાઈ હાથીએ સમજાવ્યું, મિત્રો, આ આબોહવા પરિવર્તન છે. માણસો પોતાની જરૂરિયાતો માટે જંગલો કાપી રહ્યા છે. ફેક્ટરીઓ અને ગાડીઓનો ધુમાડો હવામાં ભળે છે, જેના કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે. જ્યારે પૃથ્વી ગરમ થાય ત્યારે કુદરતનું સંતુલન બગડે છે. નાનું સસલું બોલ્યું, તો શું આપણે કંઈ ન કરી શકીએ? ગજુભાઈએ હસીને કહ્યું, કેમ નહીં? જો આપણે આપણું ઘર એટલે કે જંગલ બચાવવું હોય તો આપણે વધુ વૃક્ષો વાવવા પડશે. આપણે પાણીનો બગાડ અટકાવવો પડશે અને ગંદકી ફેલાવતા રોકવી પડશે. બધા પ્રાણીઓએ નક્કી કર્યું કે તેઓ જંગલની રક્ષા કરશે. પક્ષીઓએ દૂર દૂરથી બીજ લાવીને વેરાન જમીન પર નાખ્યા, વાંદરાઓએ ખાડા ખોદ્યા અને હાથીઓએ પાણી છાંટ્યું. જોતા જોતામાં જ જંગલ ફરીથી હરિયાળું થઈ ગયું.